હાય ફ્રેન્ડ્સ, કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે પરફેક્ટ માપ સાથે ગાજર અને દૂધીનો મિક્સમાં હલવો। રેગ્યુલર અલગ અલગ ગાજર અને દૂધીનો હલવો બનાવતા હોઈએ છીએ, તો આજે આપણે મિક્સમાં હલવો બનાવવાનો છે। આ રીતે તમે હલવો બનાવશો તો આપણે માવાનો ઉપયોગ કરવાનો નથી। માવાનો ઉપયોગ કર્યા વિના દૂધી અને ગાજરનો મિક્સમાં હલવો બનાવશું। આ રીતે તમે હલવો બનાવશો તો હલવો ટેસ્ટી બનશે। ગાજર દૂધીનો મિક્સમાં ટેસ્ટી હલવો બનાવવા માટે સૌપ્રથમ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈશું। તો ઇન્ગ્રીડિયન્ટ્સમાં 200 ગ્રામ ગાજર લીધા છે અને 250 ગ્રામ દૂધી લીધી છે। તો ગાજર દૂધીને ધોઈ ઉપરની છાલ કાઢી અને ગાજર દૂધીને આ રીતે છીણી લેવાના છે। દૂધીનો વચ્ચેનો ભાગ છે તેને લેવાનો છે અને ગાજરનો જે વચ્ચેનો ભાગ છે તેને પણ કાઢી લેવાનો છે। થોડી વાર માટે સાઈડમાં રાખી દેશું। તો અડધો લીટર દૂધ લીધું છે, 2 ટેબલસ્પૂન ફ્રેશ મલાઈ લીધી છે, 1 વાટકી ખાંડ લેવાની છે, 3 ટેબલસ્પૂન ઘી લેવાનું છે, થોડા કાજુ બદામ અને પિસ્તા લીધા છે તો તેને ઝીણા કટ કરી લીધા છે। 6 એલચી લીધી છે તો એલચીને પણ પહેલાં પીસી લીધી છે। 3 ટેબલસ્પૂન ઘી લેવાનું છે દૂધી ગાજરને સાતળવા માટે। ગેસ ચાલુ કરશું, પેન મૂકશું અને પેનને ગરમ થવા દેવાની છે। પેન સારી રીતે ગરમ થઈ જાય તો જે 3 ટેબલસ્પૂન ઘી રાખ્યું હતું તે ઘી નાખવાનું છે અને ઘીને ગરમ થવા દેવાનું છે। ઘી સારી રીતે ગરમ થઈ જાય તો દૂધી અને ગાજર છીણીને રાખ્યા હતા તે નાખવાના છે। 5 મિનિટ સુધી દૂધી અને ગાજરને ઘીમાં સાતળી લેવાના છે। 5 મિનિટ થઈ ગઈ છે। દૂધી અને ગાજરનો કલર છે તે થોડો ચેન્જ થઈ ગયો છે। 5 મિનિટ પછી જે દૂધ રાખ્યું હતું તે દૂધ નાખવાનું છે। દૂધ નાખી અને જે ફ્રેશ મલાઈ રાખી હતી તે ફ્રેશ મલાઈ નાખવાની છે। તો ઘરે રેગ્યુલર દૂધમાંથી જે ફ્રેશ મલાઈ નીકળે છે તેનો ઉપયોગ તમે કરી શકો છો। તો ફ્રેશ મલાઈ અને દૂધને મિક્સ કરી દેવાના છે। તો કન્ટિન્યુ 7 મિનિટ સુધી હલાવતું રહેવાનું છે। દૂધ ભરી જાય ત્યાં સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે। 7 મિનિટ થઈ ગઈ છે તો જે ખાંડ રાખી હતી તે ખાંડ નાખવાની છે। ખાંડ તમે ગીળું ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછી નાખવાની છે। તો ખાંડ નાખી અને ખાંડને મિક્સ કરી દેવાની છે। ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે તો જે ઘી રાખ્યું હતું 3 ટેબલસ્પૂન તે ઘી નાખવાનું છે। ઘી નાખી અને ઘીને મિક્સ કરી દેવાનું છે। તો ખાંડ ઓગળી ગઈ છે એટલે પાણી થઈ ગયું છે। તો 3 મિનિટ સુધી કન્ટિન્યુ હલાવતું રહેવાનું છે। અને હલવો બનાવવો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ગેસને મીડિયમ જ રાખવાનો છે। નોનસ્ટિકના વાસણ હલવો બનાવશો તો હલવો છે તે ચોટશે નહીં અને રેગ્યુલર વાસણમાં તમે હલવો બનાવશો તો હલવો છે તે કડાઈમાં ચોટી જશે। 3 મિનિટ થઈ ગઈ છે, પાણી છે તે બળી ગયું છે તો જે એલચી પાવડર રાખ્યો હતો તે એલચી પાવડર નાખવાનો છે। એલચી પાવડર તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે। તો જે કાજુ બદામ અને પિસ્તા રાખ્યા હતા કટ કરીને તે નાખવાના છે। અને જો તમારે કાજુ બદામ પિસ્તાને ફ્રાય કરીને નાખવા હોય તો પણ તમે નાખી શકો છો। ગાજર દૂધીને તમે જ્યારે ઘીમાં સાતળો છો તેની પહેલાં તમારે કાજુ બદામ પિસ્તાને ફ્રાય કરી લેવાના છે। તો કાજુ બદામ પિસ્તા નાખ્યા છે હલવામાં તો તેને મિક્સ કરી દેવાના છે, ગેસને બંધ કરી દેવાનો છે। તો તૈયાર છે પરફેક્ટ માપ સાથે દૂધી ગાજરનો મિક્સમાં હલવો। તો તમે એકવાર આ રીતે માવાનો ઉપયોગ કર્યા વિનાનો ગાજર દૂધીનો મિક્સમાં હલવો જરૂર બનાવજો। આ રીતે તમે હલવો બનાવશો તો હલવો છે તે દાણેદાર બનશે। જો તમે આ રીતે ગાજર દૂધીનો મિક્સમાં માવાનો ઉપયોગ કર્યા વિનાનો હલવો બનાવ્યો હોય અને તમારો હલવો ટેસ્ટમાં કેવો બન્યો હતો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો। કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। જો તમને આ રેસીપી સારી લાગી હોય, ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો। સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હો તો બેલ આઇકન બટનને પ્રેસ ના કર્યું હોય તો બેલ આઇકન બટનને પણ પ્રેસ કરી દેજો। જો તમને રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો। થેન્ક યુ, મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે।